આણંદમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, કોઈ પણ દેશના વિકાસ પ્રગતિનું સારી યુનિવર્સિટીઓ પણ એક માપદંડ. આણંદની એક યુનિવર્સિટીમાં વિદેશ મંત્રી એસ જયશંકરનું ઇન્ટરેક્ટિવ સેશન યોજાયું હતું, જેમાં તેમણે કહ્યું કે કોઈ પણ દેશના વિકાસ અને પ્રગતિના માપદંડોમાં એક માપદંડ દેશની સારી યુનિવર્સિટીઓ પણ છે. જો દેશમાં સારી યુનિવર્સિટી ન હોય તો તે દેશ વિકસિત બની નથી શકતો. વિદેશ મંત્રીએ પાકિસ્તાન મુદ્દે પણ કહ્યું કે પાકિસ્તાન હાલ આઈટી અને ભારત આઈટીથી ઓળખાય છે. ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે આણંદની ચારુરેટ યુનિવર્સિટીમાં વક્તવ્ય આપતા કહ્યું કે દેશના વિકાસની પ્રગતિની વાત કરવામાં આવે ત્યારે વિવિધ માપદંડોનું એક સારી યુનિવર્સિટી પણ છે. યુનિવર્સિટીઓ દેશની સાચી ઇકોનોમી, સાચી સોસાયટીનું પ્રતિબિંબ છે. જો સારી યુનિવર્સિટી દેશમાં હોય તો નક્કી થાય છે કે દેશ પ્રોગ્રેસિવ છે. વિદેશ મંત્રીએ સરદાર પટેલના ચાઇના મુદ્દે તે સમયના વિચારો અને દેશને એક કરવા માટેની મહેનત સાથે તેમની લીડરશિપ, દેશભક્તિને પણ યાદ કરી હતી. દેશના યુવાનો વિદેશમાં જાય છે ત્યારે તે અંગે તેમણે કહ્યું કે ઇન્ડિયા વર્લ્ડ કનેક્શન વધ્યું છે અને ગ્લોબલ વર્ક પ્લેટફોર્મ ભારતના યુવાનોના ટેલેન્ટ, સ્કિલને લીધે તેમને આવકાર મળી રહ્યો છે. રૂપિયા, પાવર અને ટેકનોલોજી પોલિસી ધરાવતા જર્મની, અમેરિકા સહિતના ઘણા દેશો ભારતના યુવાનોનું ટેલેન્ટ ઈચ્છે છે. પાકિસ્તાન મુદ્દે વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત બદલાયું છે અને પાકિસ્તાન પણ બદલાયું હશે તેવું માનીએ, પરંતુ પાકિસ્તાનની ઘણી ખરાબ આદતો છે. પાકિસ્તાન અમેરિકા અને અફઘાનિસ્તાન તાલિબાન મુદ્દે ડબલ ગેમ રમ્યું છે. હવે લોકોને ખબર પડી ગઈ છે કે તેઓ ડબલ ગેમ રમે છે અને જેનો ખરાબ અંત હાલ આવી રહ્યો છે. 26/11નો હુમલો એ દેશમાં મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. તે હુમલા બાદ દેશની પ્રજામાં રોષ ભભૂક્યો અને પ્રજાને લાગ્યું કે પાડોશી દેશની આ પ્રકારની હરકતો ન ચલાવી લેવાય. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.